અને હવે પછીની પ્રોસેસ શું રહેશે? ભૂપેન્દ્ર ઝાલાને મહેસાણા જિલ્લાના દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કરવામાં આવ્યો છે અને એના જે આક્ષેપો છે એને સમર્થન કરતા અત્યારે પુરાવા એકત્રિત કરવાની અને એની પૂછપરછ કરવાની કામગીરી ચાલુ છે. આટલો સમય ક્યાં ફરતો હતો? ગુજરાતમાં હતો, ગુજરાતની બહાર ગયો હતો કે શું સ્થિતિ? હજુ તો હમણાં 10 મિનિટ પહેલા જ પૂછપરછ શરૂ કરી છે. એ અત્યારે તો ગુજરાતમાંથી જ મળ્યો છે. હજુ વિગતવાર પૂછપરછ કરીએ પછી ખ્યાલ આવે કે આટલા દિવસ 1 મહિના સુધી એ ક્યાં હતો. પોલીસ એની પાસે પહોંચી જાતે હાજર થયો છે આપણને? નહીં, ખોટી વાત છે. એ અમે અમારી જે ટેકનિકલ સર્વેલન્સ ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ઘણા દિવસથી આ બાબતે તપાસમાં હતા અને એ દરમિયાન માહિતી મળી કે એ અહીંયા મહેસાણા જિલ્લાના આ ગામમાં છે અને એના આધારે મારી જે ટીમ છે CICLના અધિકારી RS પટેલ અને જે અશ્વિન પટેલ એ બંનેની ટીમને અધિકારીઓ સાથે એને એ દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કર્યો છે. દવાડા ગામમાં ક્યાં હતો? કોના ઘરે હતો કે ફાર્મ હાઉસમાં? એક ફાર્મ હાઉસમાં હતો. એટલે ગામડામાં એક ખેતરમાં એક જે નાનું એવું ઘર હતું ત્યાં હતો. એટલે ત્યાં એને કોણે આશરો આપ્યો છે અત્યાર સુધી પણ એ ક્યાં ક્યાં રોકાયો છે, શું કર્યું છે અને કેવી રીતના કોના સપોર્ટ એને મળ્યો છે એ બધી તપાસ ચાલુ છે. ત્યાં દવાડા ગામમાં જ્યાંથી મળી આવ્યું ત્યાં બીજું કોઈ હતું કે એક જ વ્યક્તિ ત્યાં હતો? ના, અત્યારે તો ના, એનો પિતા કે કોઈ મળ્યું નથી. અત્યારે તો એકલો જ મળ્યો છે. બેન, એના ભાઈની ધરપકડ કરવામાં આવી અથવા એને પૂછપરછ માટે લાવવામાં આવ્યો, એ પછી આ કડી મળી છે? શું ઘટનાક્રમ આખો? ના, એના ભાઈને તો જે અમે પૂછપરછ માટે લાવ્યા હતા એના ભાઈનો હાલ સુધી તપાસમાં આરોપી તરીકેનો રોલ નથી, પણ એના ભાઈને પૂછપરછ માટે લાવેલા એ અલગ મેટર હતી અને આના માટેનું સર્વેલન્સ અલગ ચાલતું હતું ને જેના આધારે એને અત્યારે ડિટેન કરવામાં કેટલા સમયથી એ ત્યાં ફાર્મ હાઉસમાં રહેતો હતો એવું કઈ પ્રાથમિક એમને પૂછપરછમાં ખ્યાલ આવ્યો? એ છેલ્લા 15 દિવસ છે. અરજદારો જે પણ વ્યક્તિઓ સાથે BZ કંપની દ્વારા ચીટિંગ થયું હોય તેઓને મારી મીડિયાના માધ્યમથી અપીલ છે કે તેઓ EOWની જે ગાંધીનગરમાં ઓફિસ આવી છે ત્યાં આવીને પોતાની રજૂઆત, પોતાની અરજી, પોતાની ફરિયાદ કરી શકે છે. બીજો સવાલ એ છે કે ભૂપેન્દ્રસિંહ જ્યારે એના એજન્ટો પણ પહેલા પકડાયા છે, બાકીના એજન્ટો ફરાર છે, તો એજન્ટોને સાથે રાખીને એની પૂછપરછ કરવામાં આવે કે નાણાકીય વ્યવહારો શું હતા અત્યાર સુધીમાં, કઈ રીતે લોકો પાસેથી નાણાં જે છે તે લેવામાં આવતા હતા અને લોકોને પૈસા કઈ રીતે આપતા હતા? કારણ કે આજે પણ વિગતો આવી છે કે ઓન પેપર 95 કરોડ રૂપિયા એના બાકી બોલે છે. હા, એ તપાસમાં નીકળ્યું છે કે એના 95 કરોડ રૂપિયા આપવાના બાકી છે. પરંતુ મેં તમને કહ્યું પ્રમાણે બહુ જ પ્રાઇમા ફેસી સ્ટેજ પર અત્યારે તપાસ અમે કરીએ છીએ અને જે પણ તપાસમાં નીકળશે પછી અમને આગળ પણ વિગતવાર તમને જાણ કરીશું. એજન્ટો સાથે રાખીને તપાસ કરીશું આપણે. યસ, શ્યોર. મેડમ, લોકો આઈને અહીંયા ફરિયાદ નોંધાવે એમને શું ફાયદો? કારણ કે એક વાત એવી હતી કે ભૂપેન્દ્ર ઝાલાના પૈસા પાછા નહીં મળે. જો ફરિયાદ નોંધાવશે તો રિકવરીમાં ક્યાંક મળવાની શક્યતા ખરી? હા, એટલે અમે લોકોએ અત્યારે આ જે ફરિયાદ દાખલ થઈ છે એમાં GPID એક્ટ અને બર્થ સેક્ટ હેઠળ પણ ગુના દાખલ કરેલા છે અને એમાં જે પ્રોપર્ટી સીઝ કરીને એટેચમેન્ટ કરીને આપવાની પ્રોવિઝન છે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે. ફાર્મ હાઉસ કોનું હતું એવું એવી કોઈ માહિતી નથી. અત્યાર સુધી અમારી પાસે કોઈ એવા ફરિયાદી નથી આવ્યા કે જે બેઝ ઉપર આખું જે વિષય છે કે છેતરપિંડી થઈ છે કે પૈસા નથી મળ્યા. તો હવે પ્રોસેસ શું રહેશે? કારણ કે તમે નિવેદન પણ ઘણા બધા લોકોએ લીધા છે, એમાં પણ કોઈ એવું લગભગ સામે નથી આવ્યું કે અમારે પૈસા લઈ ગયા છે પાછા નથી આપ્યા, ફરિયાદ નોંધાઈ ત્યાં સુધીમાં. તો હવે કામ કેવી રીતે આગળ વધશે? કારણ કે મેં અત્યારે ફરીથી રિપીટ કરું છું કે અમારી તપાસ દરમિયાન પણ જ્યાં એવું લાગશે કે જેની સાથે આ થયું છે તો અમે પ્રોએક્ટિવલી એમને બોલાવીને ગુના દાખલ કરીશું. અને આ મીડિયાના માધ્યમથી હું ફરીથી રિપીટ કરું છું કે જેને પણ હવે હિંમતથી આવે અને તટસ્થ અને એકદમ ન્યુટ્રલી તપાસ થશે એવો હું તમને વિશ્વાસ આપું છું. જેને પણ આ બાબતે કોઈ ફરિયાદ કરવી હોય તો એ આવી શકે છે. અચ્છા બેન, આ આરોપી હતો, આરોપીને છાવરનાર ફાર્મ હાઉસ કોનું છે તેની સામે પણ કઈ પગલા લીધા છે? હા, એ તો અત્યાર સુધી ફાર્મ હાઉસમાંથી મળ્યા, પણ એ પહેલા પણ ક્યાં ક્યાં રોકાયો હતો, કોણે કોણે એને સપોર્ટ કર્યો છે એ બધી જ તપાસ થશે. મેડમ, સામાન્ય રીતે જોવા જઈએ 6000 કરોડનો કેસ છે એ પ્રકારની વાત આવે છે. પોલીસની પ્રાથમિકતાની પૂછપરછ દરમિયાન કયા કયા મુદ્દાઓની રહેશે કે જેની પાસેથી પોલીસ એવું માનતી હોય કે આટલી વિગતો અમારે જોઈએ છે?
હા, મેઇન તો શું છે કે એણે આ 2020 શરૂ કરેલું હતું, એટલે 2020 અત્યાર સુધી એની સાથે કઈ કઈ ટીમ સામેલ હતી જે એને આ બધા જે ફ્રોડ ને આ પોન્જી સ્કીમમાં મદદરૂપ થઈ હતી, એ તમામ પાસાઓને આવરી લેવામાં આવશે. અને અત્યારે મેં તમને કહ્યું ફરીથી કે બહુ જ પ્રાઇમા ફેસી હજુ તો અમે એની ઇન્ટ્રોગેશનની શરૂઆત જ કરી છે, અને એટલે હજુ મને થોડો ટાઈમ જોઈએ. કાલે વિગતવાર હું તમને તમારા બધા સવાલોનો જવાબ આપીશ. श्योर. हमें जे पण फरियादी जो भी फरियादी हमारे पास आएंगे उसके लिए हम एफआईआर दर्ज करने के तैयार है. और मीडिया के माध्यम से मैं ये भी कहना चाहती हूँ कि अभी जिसको भी जहाँ भी इसके साथ इसके सामने कंप्लेंट करनी हो तो ये सीआईडी क्राइम की ईओडब्ल्यू की ऑफिस में आ सकते हैं. ગુજરાતીમાં મેડમ, ગુજરાતમાં મેડમ